નમસ્કાર, હું મનીષા તો આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આગામી સમયમાં વિધાનસભાની જે ચૂંટણી છે તેના પડઘમ વાગી રહ્યા છે। તેવામાં અત્યારે સમાચારમાં આજે વાત કરી કોંગ્રેસની। કોંગ્રેસની અત્યારે વાત કરવામાં આવે તો ઘણી વખત કહેવામાં આવતું હોય છે કે કોંગ્રેસમાં અંતર જ કહી શકાય જૂથવાદ જોવા મળતું હોય છે। ઘણી વખત કોંગ્રેસમાં કાર્યકર્તાઓ નારાજ થતા હોય છે, પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે હાર્દિક પટેલ, બિલકુલ પાટીદાર નેતા હાર્દિક પટેલ, હવે તેમની વાત કરવામાં આવે તો આ વખતે તેમનો વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે। આ વખતે હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણી લડી શકે છે, કહી શકાય લડશે પણ અત્યારે। પરંતુ હવે વાત કરીએ ખુદ કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, તેઓ પાર્ટીથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે। કોંગ્રેસમાં અનેકવાર વાદ વિવાદ અને જૂથબંધી સામે આવતી હોય છે અને અનેકવાર કાર્યકર્તાઓ નેતાઓ પાર્ટીથી નારાજ થતા હોય તેવા સમાચારો પણ વહેતા થતા હોય છે। હવે હાર્દિક પટેલની જ્યારે વાત કરીએ તો ખુદ તેઓ કાર્યકારી અધ્યક્ષ છે અને પાર્ટીથી અત્યારે પાર્ટીના વલણથી અને પાર્ટીના કહેવાતા કોંગ્રેસના જે નેતાઓ છે તેનાથી તેઓ નારાજ જોવા મળી રહ્યા છે। નરેશ પટેલ, આપણે જાણીએ જ છીએ આ નામ અત્યારે ટોક ઓફ ધી ટાઉન જોવા મળી રહ્યું છે અને નરેશ પટેલ ઉપર હાર્દિક પટેલ ખુલીને બોલ્યા છે અને નરેશ પટેલના અંગે જ તેમના દ્વારા અત્યારે જે નિરાશા છે ને સાથે જ નારાજગી અત્યારે જતાવવામાં આવી રહી છે। વિધાનસભાની ચૂંટણી આવી જ રહી છે, પડઘમ વાગી રહ્યા છે। જો કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતે દાહોદની મુલાકાતે આવનાર છે અને ત્યારબાદ જ કહી શકાય કે વિધાનસભાની ચૂંટણીને લઈને કંઈક આગળ જે તારીખ હોય કે કોઈ પણ વસ્તુ કહી શકાય કે અત્યારે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પોતે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રણસિંગુ ફૂંકી શકે છે। પરંતુ તે પૂર્વે અત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ રણનીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે, વિવિધ તૈયારીઓ, વિવિધ મીટિંગો કરવામાં આવી રહી છે। પરંતુ અત્યારે સમાજનું જ્યારે વાત કરવામાં આવે હાર્દિક પટેલની, ત્યારે તેમણે કહ્યું છે કે સમાજનું સન્માન ન થઈ શકતું હોય તો અપમાન પણ ન કરવું જોઈએ। બીજી તરફ નરેશ પટેલ અંગે કોંગ્રેસ ત્વરિત નિર્ણય લે તેવું હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા અત્યારે ત્વરિત નિર્ણય નથી લેવામાં આવી રહ્યો, જેના કારણે હાર્દિક પટેલ દ્વારા અત્યારે નારાજગી પણ અત્યારે બતાવવામાં આવી રહી છે કોંગ્રેસ પાર્ટી તરફથી। જો કે આ એક સારી બાબત નથી, કારણ કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી હોય ને તેવામાં પાર્ટીના ખુદ કાર્યકારી અધ્યક્ષ જ પાર્ટીથી નારાજ હોય, કહેવાતા નેતાઓથી નારાજ હોય તો આ નારાજગી અત્યારે દૂર થવી જોઈએ અને નરેશ પટેલને લઈને વહેલામાં વહેલી તકે નિર્ણય લેવો જોઈએ તેમ તેમનું કહેવું છે। જોઈએ શું કહ્યું હાર્દિક પટેલે। ચૂંટણી લડવું એ મારો ઉદ્દેશ નથી, પરંતુ ગુજરાતના લોકોનું કંઈક સારું થાય, ગુજરાતના લોકોના અધિકારની વાત આક્રમક રીતે વિધાનસભામાં કે લોકસભામાં પહોંચાડી શકાય, એ હેતુથી ચોક્કસ આવનારા દિવસમાં નિર્ણય કરીશું। જે વિસનગરનો કેસ હતો અને એમાં નીચલી કોર્ટે 2 વર્ષની સજા આપી હતી, એ પછી અમે હાઈકોર્ટમાં ગયા હતા અપીલ માટે, પણ એમાં 2 વર્ષની સજા ઉપર સ્ટે નહોતો મળ્યો, જેના કારણે 2019ની લોકસભાની ચૂંટણીનું કન્ટેસ્ટ નહોતો કરી શક્યો। એ પછી સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટે એ સમયે અર્જન્ટ હિયરિંગ માટે ના પાડી હતી અને પછી સ્ટેપ બાય સ્ટેપ કાયદાની જે પણ કંઈ પ્રક્રિયા હાથ ધરવાની હોય એ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટમાં હાથ ધરી અને ગઈકાલે માનનીય સુપ્રીમ કોર્ટ તરફથી 2 વર્ષની સજા ઉપર સ્ટે આપવામાં આવ્યો। એ પછી સતત ગુજરાતના સમાચારના માધ્યમથી એ વાતને વેગ આપવામાં આવ્યો કે હવે હાર્દિક ચૂંટણી લડશે, હવે હાર્દિક ક્યાંથી લડશે, ફલાણા ઢીકણા। પણ સવાલ બહુ સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટમાં ન્યાય માત્ર ચૂંટણી લડવા માટે લેવા નતા ગયા। કોર્ટની અંદર જે 2 વર્ષની સજા મને મળી હતી, જેના કારણે હું ભારતીય સંવિધાનના પ્રણાલીમાં હું કોઈ ચૂંટણી ન લડી શકું, એમાંથી મને જે રાહત સુપ્રીમ કોર્ટે આપી છે, જેના કારણે હવે હું વધુ સક્ષમ અને મજબૂતીથી લોકોની વાત વિધાનસભામાં પહોંચે એના માટે આવનારા દિવસમાં ચોક્કસ ચૂંટણીની પ્રક્રિયામાં ઉતરીશું। છેલ્લા 5-7 વર્ષના જાહેર જીવન અને સામાજિક જીવનના જે ઉતાર ચઢાવ આવ્યા અને એની અંદર અમે લોકોએ વગર કોઈ સત્તાએ ગુજરાતના અને દેશના ગરીબ સવર્ણ સમાજને 10% અનામત અપાવી, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના અપાવી, બિન અનામત આયોગ અપાવી, તો ચોક્કસ રીતે ગુજરાતના 6.5 કરોડ લોકોના આશીર્વાદ, પ્રેમ અને એમનો સહયોગ મળશે અને જ્યારે એમના સાથ સહયોગથી ચૂંટણી લડીને જીતીશું તો આનાથી પણ વધુ કામ વિધાનસભામાં જઈને કરીએ એના માટેના ચોક્કસ પ્રયાસો કરીશું। ફરી એકવાર મારા શુભચિંતકોનો, મારા સાથી મિત્રોનો, મારા વકીલોનો હું હૃદયથી આભાર માનું છું કે આ પહેલી એ પગથિયે આપે મને જે ન્યાય અપાવ્યો છે અને એ કહેવત સ્વાભાવિક છે કે ન્યાય મળે પણ થોડુંક મોડે મળે। જે ન્યાય મને પ્રથમ હરોળે મળ્યો છે તો હું સૌ લોકોનો આભાર પણ માનું છું ને આવનારા દિવસની અંદર
વધુ તાકાતથી અને વધુ મજબૂતાઈથી ગુજરાતના લોકોના અધિકારની લડાઈ લડવા માટે અમે આગળ આવીશું. જે પ્રકારે ચર્ચા ચાલી રહી છે સરકાર સાથે છેલ્લા કેટલાક સમયથી બાકીના જે કેસીસ છે કેસીસ પરત લેવા માટે હજી પણ બીજા કેસીસ છે તમારી સામે જે હજુ પેન્ડિંગ છે. માનનીય સરકારને અમે પહેલા પણ વિનંતી કરી હતી અને વારંવાર એ વિનંતી અને ચર્ચાઓ ચાલે છે કે જે પણ કેસો હજુ બાકી છે કેસોની પાસા ખેંચવા માટે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. વચમાં 10 કેસોની એ લોકોએ જાહેરાત કરી અને મેં એ વખતે પણ કહ્યું હતું કે આજે 10 કેસો છે એ આનંદીબેન સમયે પાછા ખેંચાયા હતા, પરંતુ એ પછી હજુ સુધી કોઈ યોગ્ય નિરાકરણ સરકાર તરફથી નથી આવ્યું. હું બહુ સોફ્ટ રીતે અને એક વિપક્ષની ભૂમિકામાં છું એટલે સ્વાભાવિક છે સરકારને વિનંતી કરી શકું, સરકારને અપીલ કરી શકું, સરકારને આહવાન કરી શકું કે જે બાકીના કેસો છે એ કેસો પાછા ખેંચવા માટે જલ્દીમાં જલ્દી યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. હું એક વાત ચોક્કસ માનું છું કે જે યુવાનોએ રાજ્યના હિત માટે, રાજ્યની આવનારી પેઢીના હિત માટે જે આંદોલન કર્યું હતું તો એ યુવાનો હવે હેરાન પરેશાન તો ન થવા જોઈએ. અને ગઈકાલના સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટમાં એક બહુ સારી વાત હતી કે પોલીસ પોતાની શક્તિનો દુરુપયોગ ન કરી શકે. આ જ વસ્તુ હાઈકોર્ટ તરફથી થઈ શકતી હતી. તો સ્વાભાવિક છે કે ન્યાયતંત્રની એક પ્રક્રિયામાં લોકોને ન્યાય મળે, લોકોનું સારું થાય, એ જ પરિભાષામાં અમે એવું ઈચ્છીએ છીએ કે બધા યુવાનો ઉપરથી જે ખોટા કેસો છે એને પાછા ખેંચવામાં આવે. મને ભરોસો છે રાજ્ય સરકાર ઉપર, હું ભરોસા સાથે વાત કરી રહ્યો છું કે ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ લાવશે. સંગઠન ચૂંટણી લડવાનો મારો પક્કો છે. તમે પોતે એવું કહ્યું કે ગુજરાતી પ્રજાના પ્રશ્નો ઉઠાવવા માટે વિધાનસભામાં જવા માટે પોલીસ પ્રયોગ કરીશું. 182 બેઠકો છે. હાર્દિક પટેલ કઈ બેઠક પસંદ કરશે કેમ? તો સ્વાભાવિક છે કે હજુ ચૂંટણી પ્રક્રિયાના 7 મહિનાની વાર છે અને સીટ નક્કી કરવી, કઈ સીટ ઉપરથી ચૂંટણી લડવું, એની પ્રક્રિયા હજુ ટૂંક સમયમાં શરૂઆતો પણ થશે. અને મારા કરતા તો મીડિયા તંત્રના સૂત્રો ખૂબ એગ્રેસિવ અને આક્રમક હોય છે, ગમે ત્યાંથી શોધી લાવશે ક્યાંથી હું ચૂંટણી લડવાનું છું, શું કરવાનું છું. પણ ચૂંટણી ચોક્કસ લડવી છે. ચૂંટણી લડવા પાછળના કારણો બહુ સ્પષ્ટ છે કે અમે કોઈ પણ સત્તા વગર જો કંઈ સારું કામ કરી શકતા હોય તો જનતાના આશીર્વાદ અને પ્રેમથી વિધાનસભામાં જઈને જો કામ કરવાનો મોકો મળશે તો નવા કાયદા પણ બનાવી શકીશું. યુવાનોની સારા શિક્ષણ માટે, યુવાનોની રોજગારી માટે, ખેડૂતો માટે, ગામડા માટે, મહિલાઓ માટે કોઈ સારા યોજનાઓ, કોઈ સારી પ્રક્રિયા કરવાની હશે તો વિધાનસભામાં બેસીને કરી શકું. તો સ્વાભાવિક છે કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, આખરે તો કોઈ રાજનીતિમાં હોય તો સ્વાભાવિક છે એ લોકો એ ઈચ્છતા હોય કે અમે ચૂંટણીની પ્રક્રિયામાં કોઈ પ્રતિનિધિત્વ બનીને લોકોના પ્રશ્નોનો નિરાકરણ વિધાનસભામાં કે લોકસભામાં બેસીને લાવી એના માટે કામ કરીશું. સંગઠનમાં અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે તમારી કામગીરી હવે જજમેન્ટ આવ્યું છે તો તમે ચૂંટણી લડવા માટે તમારા માટે એક મોકો ઉભો થઈ ગયો છે. હાર્દિક પટેલ હવે પ્રજાની વચ્ચે કંઈક અલગ રીતે જશે કે જે હાર્દિક પટેલ જે રીતે જાય છે એ રીતે જ જશે? પહેલા પણ હું મજબૂતાઈથી જ જતો હતો, આવનારા દિવસમાં પણ હજુ મજબૂતાઈથી જઈશું. વાત રહી કાર્યકારી પ્રમુખની, આપે કહી તો કાર્યકારી પ્રમુખ એ માત્ર એક પદ છે કોંગ્રેસની અંદર, અને પદની અંદર એવા કોઈ નિર્ણયો કરવાની સત્તા કે કોઈ ડિસિઝન લેવાની સત્તા એ કાર્યકારી પ્રમુખ તરીકે નથી હોતી, પીસીસીની હોય છે. પણ મારો એવો પ્રયાસ સતત રહ્યો છે કે ગુજરાતની અંદર જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે, જે મહેનતી લોકો છે, એ લોકોને પક્ષમાં સારી જગ્યાઓ મળે જેથી કરીને પોતપોતાના વિસ્તારની અંદર જનતાના લગતા જે પ્રશ્નો છે એના માટે લડી શકે. અને ચોક્કસ રીતે કાર્યકારી પ્રમુખ તરીકે કે કાર્યકર્તા તરીકે કે એક આંદોલનકારી તરીકે મારો હેતુ બહુ સ્પષ્ટ છે, શ્રેષ્ઠ ગુજરાત, પ્રથમ ગુજરાત. અને આ શ્રેષ્ઠ ગુજરાત ને પ્રથમ ગુજરાત રાખવું હશે તો સ્વાભાવિક છે કે રાજ્યના સારા લોકોએ પોતે લડવું પડશે, લોકોએ મેદાનમાં આવવું પડશે. અને હું બહુ સ્પષ્ટ રીતે માનું છું, સત્તા હોય કે વિપક્ષ, મારો ઉદ્દેશ જે ગુજરાતના લોકો માટે છે એ ઉદ્દેશ કેમ હું પૂરો કરી શકું એના માટે મારે કામ કરવાનું છે. ને એના માટે મેં પહેલા પણ કહ્યું છે કે રાજનીતિમાં પૈસાની, મકાનની, હોદ્દાની ચિંતા એ લોકો કરે જેને પોતાના ભવિષ્યની ચિંતા હોય. મને મારા ભવિષ્યની ચિંતા એટલા માટે નથી કેમ કે હું મારું ભવિષ્ય ગુજરાતના લોકોમાં જોઉં છું. ગુજરાતના લોકોએ આજ લગી પ્રેમ આપ્યો છે, આવનારા દિવસમાં પણ પ્રેમ આપશે. તમે સારું કામ કરો તો ગુજરાતના લોકો તમને સહયોગ આપે. એવી જ રીતે ચાહે કાર્યકારી પ્રમુખ હોય કે ન હોય, હું સત્તામાં હોય કે વિપક્ષમાં હોય, મારો હેતુ માત્ર ગુજરાતના લોકોના હિતનો છે. અને એમની અંદર હું સતત અવગત કરાવીને ચાહે લોકોની સાથે વાતચીત કરવી, લોકોની સાથે બેસવું, લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા, એ તમામ પ્રક્રિયામાં આગળ કામ કરીશું. આજે ભાજપ તો પૂર્વ ધારાસભ્ય તમામ રાઠોડ પટેલ જેઓ 70ની ચૂંટણીમાં ટિકિટ ના હતા, આજે તમામ રાઠોડ ફરતી ભાજપમાં વાસ્તવિક જોડાયા. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પાર્ટીમાં જોડાવાનો અધિકાર છે.
હું બહુ જ ઈમાનદારીથી મારી આ વાત આપની વચ્ચે મૂકું છું કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ લોકોને જોડવા માટે કે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે એ આક્રમક અને ડિસિઝન પાવરમાં તૈયાર હોય છે. નરેશભાઈની વાત છેલ્લા કેટલાય સમયથી ચાલે છે, 2 મહિના થઈ ગયા, હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો. હું આપના માધ્યમથી એટલું બહુ સ્પષ્ટ માનું છું કે તમે કોઈ સમાજનું સન્માન ન કરી શકો તો ચાલે, પણ એનું અપમાન તો ન જ કરવું જોઈએ. તમે વારંવાર ટીવી મીડિયાના માધ્યમથી અમુક કહેવાતા કોંગ્રેસના નેતાઓ એવું વારંવાર કહે છે કે ભાઈ નરેશભાઈ આ ડિમાન્ડ મૂકી, ફલાણી ડિમાન્ડ મૂકી. નરેશભાઈ પાર્ટી તરફ પાસે કોઈ ડિમાન્ડ નથી મૂકી. જો કોંગ્રેસનું હાઈકમાન્ડ કે કોંગ્રેસના જે કહેવાતા રાજ્યના નેતાઓ જો નરેશભાઈ માટે યોગ્ય નિર્ણય લેવા માંગતા હોય તો જલ્દી નિર્ણય કરવો જોઈએ, જેથી કરીને વારેવાર જે નરેશભાઈનું અપમાન ટીવી મીડિયાના માધ્યમથી કરવામાં આવે છે એ બંધ થાય. કેમ કે કોઈ પણ સમાજનું જો આપણે સન્માન ન કરી શકીએ તો ચાલે, પણ એનું અપમાન તો ન જ કરવું જોઈએ. 2015 का वो केस था जिसमें महिसाना डिस्ट्रिक्ट की एक ब्लॉक में एक रैली के दौरान पता नहीं कुछ असामाजिक लोगों ने हिंसा की थी, जिसमें झूठा मुकदमा मुझ पर लगाया गया. 2018 में उसी मुकदमे को लेकर 2 साल की सजा सुनाई और उसके बाद हम हाई कोर्ट गए, सुप्रीम कोर्ट गए, तो माननीय सुप्रीम कोर्ट ने वो 2 साल की सजा पर रोक लगाई है. स्वाभाविक है कि मैं अपने शुभ चिंतकों का, अपने साथियों का, अपने लॉयरों का और माननीय सुप्रीम कोर्ट का हृदय से आभार व्यक्त करता हूँ कि उन्होंने स्वाभाविक रूप से मुझे न्याय दिया है और आने वाले दिनों में स्वाभाविक रूप से इस न्याय के तहत लोगों के बीच जाके लोगों के हितों की जो आवाज है, जो लोगों के हितों का काम है, उसको हम ज्यादा जोर से कर पाएंगे. और कई लोगों ने ये कहा कि अब हार्दिक चुनाव लड़ पाएगा, अब हार्दिक आने वाला विधानसभा चुनाव में कंटेस्ट कर पाएगा. तो मैंने बहुत ही स्पष्ट रूप से मानता हूँ कि चुनाव लड़ना मेरा उद्देश्य नहीं है. मेरा उद्देश्य गुजरात के लोगों की आवाज को, गुजरात के लोगों के न्याय को, गुजरात के लोगों के अधिकार की प्रथा को और मजबूती से विधानसभा या लोकसभा में पहुंचाना है. वही मेरा उद्देश्य है. तो न्याय तंत्र का मैं हृदय से फिर से आभार व्यक्त करता हूँ और आने वाले दिनों में प्रदेश के हितों के लिए और ताकत से लड़ेंगे. क्या हम मान के चले कि इस बार के इलेक्शन में हार्दिक पटेल उतरेंगे तो, लेकिन साथ ही इलेक्शन भी कंटेस्ट करेंगे? बिल्कुल लड़ेंगे, क्यों नहीं लड़ेंगे. राजनीति में मैं पिछले 7 साल से 2015 में हम लोगों ने आंदोलन की शुरुआत की, उस समय के कई ऐसे लोग थे जो दूसरे आंदोलन भी करते थे, सब लोग विधायक बने. मैं 7 साल सामाजिक और राजनीतिक जीवन के भीतर खूब मेहनत की, जेल गया, इतने सारे केस मुझ पर लगे. कभी मैंने वो विधायक बनना या मेंबर ऑफ पार्लियामेंट बनना या किसी पद पर चला जाना, वो हमने सपना नहीं देखा था. हमने सपना देखा है प्रदेश के लोगों के हितों का, और वो सपना पूरा करने के लिए अगर असेंबली में या पार्लियामेंट में जाना पड़ेगा तो निश्चित रूप से जाएंगे. और वो हम तय नहीं करेंगे ना कि मुझे जाना है, जनता तय करेगी. तो उस प्रकार हमें जनता का काम करना पड़ेगा, जनता का विश्वास हासिल करना पड़ेगा. और मुझे भरोसा है कि मैंने अपने 7 साल के जीवन में मैंने जनता का जो भरोसा हासिल किया है, तो स्वाभाविक रूप से जनता मुझे सहयोग करेगी. क्या आपने सोचा कहाँ से लड़ सकते हैं चुनाव, कुछ ऐसा सोचा है? ये चर्चा का विषय ही नहीं. जिस दिन लड़ेंगे, जिस दिन ऐलान होगा, सबसे पहले हम आपको ही बताएंगे और आपका तो सहयोग जरूर चाहिए उसमें. नरेश पटेल भी कांग्रेस ज्वाइन करने की बात चल रही है, हार्दिक पटेल को इलेक्शन लड़ेगी, क्या इससे पार्टी को और मजबूती मिलेगी? कि नरेश भाई का पिछले 2 महीनों से लगातार पार्टी ज्वाइन करने को लेकर चर्चाएं चलती, अफवाहें चलती है. लेकिन मेरी पार्टी हाईकमान से या पार्टी की जो प्रमुख स्टेट लीडर है उनसे भी विनती है कि आप इस मामले में अपना फैसला जल्द से जल्द घोषित करें. ये लगातार हर दिन मीडिया में नरेश भाई को लेकर अपमान चलता रहता है, वो समाज सहन नहीं करेगा. ये जो बार बार आप ये कहते हैं कि उन्होंने ये बार्गेनिंग रखा है, उन्होंने ये डिमांड रखी है, नहीं, हम लोग कोई डिमांड नहीं रख रहे. और नरेश भाई के मुद्दे पर मैं इतना ही कहूंगा कि आप किसी समाज का सम्मान न कर सके तो कोई बात नहीं, अपमान तो नहीं करना चाहिए लगातार टीवी मीडिया के माध्यम से. कभी कोई कांग्रेस का नेता कहता है कि उन्होंने ये डिमांड रखी, भाई हमने कोई डिमांड नहीं रखी. हम चाहते हैं कि प्रदेश का हित अच्छा हो. बस कहीं ना कहीं नाराजगी है या नहीं, नाराजगी की बात नहीं है. जो लोग ये चाहते हैं कि पार्टी का कुछ अच्छा ही ना हो, उन लोगों को ही मेरा जवाब है. તો બીજી તરફ અત્યારે વધુ એક મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ. સી.આર. પાટીલ દ્વારા જે વાણી વિલાસ અને બફાટ કરવામાં આવ્યો છે, ગત રોજ જ અમારા દ્વારા આપ સૌને વિડીયો જણાવવામાં આવ્યો હતો, જે વાયરલ થયો હતો. કાર્યક્રમમાં તેમના દ્વારા જે વક્તવ્ય આપવામાં આવ્યું હતું, શ્રી કૃષ્ણ ભગવાન જેમના બહેન છે સુભદ્રા અને તેમને જે પત્ની ગણાવી હતી, આ મામલે જ આજ રોજ કોંગ્રેસના જે પ્રમુખ છે જગદીશ ઠાકોર, તેમના દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે સી.આર. પાટીલ પર. આજ રોજ કોંગ્રેસના જે
પ્રદેશ કહી શકાય પ્રમુખ છે તેમના દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી અને જગદીશ ઠાકોર દ્વારા પત્રકાર પરિષદમાં ઘણા બધા અત્યારે કહી શકાય જે આકરા પ્રહારો છે ભારતીય જનતા પાર્ટી પર તે કરવામાં આવ્યા હતા અને સીધા જ CR પાટીલ પર પણ આકરા પ્રહારો જે છે તે કરવામાં આવ્યા છે. કહ્યું છે કે અત્યારે તેમના દ્વારા થોડું જ્ઞાન મેળવવું એ જરૂરી બની ગયું છે અને બીજું તે એ પણ કહી રહ્યા છે કે CR પાટીલ દ્વારા અત્યાર સુધીમાં સ્વીકારવામાં નથી આવ્યું કે જીપ લપસી ગઈ છે. તેમને જણાવ્યું કે CR પાટીલ પર સીધા નિશાન નાખતા જ તેમને અત્યારે જણાવ્યું છે કે જીપ લપસી ગઈ તેવું પણ પાટીલ કેમ નથી કહી રહ્યા તેવું અત્યારે જગદીશ ઠાકોર કહી રહ્યા છે. બીજી તરફ આજરોજ પત્રકાર પરિષદ તેમના દ્વારા કરવામાં આવી તેમાં મોંઘવારીના મુદ્દે પણ તેમના દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે જે રીતે દિવસે દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે આમ તો ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસે મોંઘવારીને લઈને મોરચો તો માંડ્યો જ છે અને અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પત્રકાર પરિષદમાં મોંઘવારી મુદ્દે પણ તેમના દ્વારા ઘણા નિવેદનો આપવામાં આવ્યા. જોઈએ શું કહેવું છે તેમનું પણ. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબ ઇતિહાસથી અજ્ઞાન હોય, જે સૌથી મોટો ગ્રંથ મહાભારત કે ગીતા હોય એના બનાવોથી અજાણ હોય, અજ્ઞાન હોય અને કદાચ બોલવામાં જીભ લપસી જાય એવું પણ બને, પણ બનાવો બન્યા પછી પણ એના માટેની કોઈ દિલગીરી વ્યક્ત નહીં કરવાની, કોઈ માફી નહીં માંગવાની અને એટલે જ સમય વીત્યા પછી અમે પૂછીએ છીએ પાટીલ સાહેબને કે પાટીલ સાહેબ જે સ્ટેજ ઉપર, જે જગ્યા ઉપર આપ વિષય ઉપર બોલતા હોય ત્યારે વિષયનું થોડું જ્ઞાન હોવું જરૂરી છે અને એ જ્ઞાન હોય અને વાત કરો તો વધારે સારું લાગે. અને ભૂતકાળના બનાવો પણ આપણે જોયા છે કે એક ઐતિહાસિક બનાવ જે ગ્રંથોમાં હતો એનો પૂજ્ય મોરારી બાપુ એ ઉલ્લેખ કર્યો હતો અને સોશિયલ મીડિયાથી માંડી, ભારતીય જનતા પાર્ટીના લોકોથી માંડી અને જવાબદાર ધારાસભ્યો સુધી એમની સાથે કેવો વ્યવહાર કર્યો એ આપણે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં જોયું છે. સગા ભાઈ બહેનને પતિ પત્ની કહેવા, હિન્દુ ધર્મના ઠેકેદારો બનવાની જે વાતો કરતા હોય અને ભાઈ બહેન ને પતિ પત્ની કહેવા અને એ વખતે કોઈ ભૂલ સુધારે તો પણ સહજતાથી મારાથી આ બોલાઈ જવાયું છે, મને ક્ષમ્ય કરજો, મને માફ કરજો એવી ભાષાનો પણ જ્યારે કોઈ પ્રયોગ નથી કરતા ત્યારે એમનો અહંકાર, ધર્મ પ્રત્યેની એમની અજ્ઞાનતા, ઇતિહાસના તથ્યો પ્રત્યેની એમની અજ્ઞાનતા અને ધર્મના ઠેકેદારો બનીને જ્યારે ધાર્મિક વાતાવરણો ને બગાડીને રાજ સત્તા ઉપર બેઠા છે એવા લોકોને સવાલ અમારે કરવો છે કે આટલા દિવસ થયા તમે કેમ જાહેરમાં માફી નથી માંગતા? જીભ લપસી ગઈ છે મારી, મને ક્ષમ્ય કરજો, ગુજરાતની ધર્મપ્રેમી પ્રજા મને માફ કરજો એવા શબ્દો કેમ નથી બોલતા? એટલે અમે માંગણી કરીએ છીએ કે જે ઇતિહાસના તથ્યોની સાથે તમે છેડછાડ કરો છો, જે ઇતિહાસને તમે જાણતા નથી અને અજાણતા કે જાણતા તમારાથી બોલાઈ જવાયું છે એનો પણ જ્યારે તમે તમારી ક્ષમાની ભાષા વાપરતા નથી ત્યારે તમારા ઘમંડને, તમારા અહંકારને ગુજરાતની પ્રજા પૂછે છે કે આ ઘમંડ અને આ અહંકાર તમે આવું બોલીને કેટલા દિવસ ટકાવવા માંગો છો? બીજો મુદ્દો છે સતત મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલા, અનાજ, શાકભાજી, દૂધ, કરિયાણું, કઠોળ. જે પશુપાલકો દૂધ ઉત્પાદન કરે છે એને પૂરતા ભાવ મળતા નથી અને જે વપરાશકર્તા છે એ મોંઘવારી
એટલી મોટી દૂધની અને બીજા ભાવ વધી રહ્યા છે તે મોંઘવારીથી પીડાય છે. એમના ના સમજ મંત્રીઓ નિવેદન આપે છે કે યુક્રેનમાં લડાઈ ચાલે છે એટલે મોંઘવારી વધી રહી છે. આ દૂધ યુક્રેનથી આવે છે. આ ઘઉં, દાળ, ચોખા ને શાકભાજી કે લીંબુ યુક્રેનથી આવે છે. ગુજરાતની પ્રજા પૂછે છે એવા મંત્રીઓને, ગુજરાતની પ્રજા પૂછે છે કે આ મોંઘવારી માટે જો યુક્રેન જવાબદાર હોય તો આ શાકભાજી, આ કરિયાણું, આ કઠોળ, આ દૂધ અને આ ગેસ, પેટ્રોલ કે ડીઝલના જે ભાવો વધી રહ્યા છે એ તમારી અણસમજણ અને પ્રજાને ઉલ્લુ બનાવવાની વાત તમે કરી રહ્યા છો. આ વાત પણ કોંગ્રેસ આજે આ સ્ટેજ ઉપરથી કરવા માંગે છે. જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભીષમાં આવે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એના વહીવટમાં નિષ્ફળ જતી હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બનાવો બનતા હોય છે. એ બનાવો હિંમતનગરના પણ હોઈ શકે, એ બનાવો ખંભાતના પણ હોઈ શકે. આપણે માન્ય વડાપ્રધાન શ્રી ગુજરાત આવતા હોય તો 100 કિલોમીટરના એરિયામાં કોંગ્રેસના કાર્યકરોને, આગેવાનોને નજરકેદ કરીએ છીએ. રામનવમી જેવો પવિત્ર તહેવાર આવતો હતો, તમને અગોતરી ખબર હોવી જોઈએ કે આના ઉપર હુમલા થવાના છે, સ્વાગત કરવાના છે, ફુલાર કરવાના છે કે યાત્રાને ડિસ્ટર્બ કરવાના છે. ક્યાં છે તમારી આઈબી? ક્યાં છે તમારું પોલીસ તંત્ર? ક્યાં છે તમારી વિશ્વની સૌથી મોટી ટેકનોલોજીની વાત કરો છો અને ગુનાખોરીને ડામવાની વાત કરો છો? એ ટેકનોલોજી ક્યાં છે? બનાવો બની ગયા પછી તમે અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના કનેક્શન પકડાયા, તો આ કનેક્શન બનાવ બનતા પહેલા તમારી ટેકનોલોજી, ભારતીય જનતા પાર્ટીની સરકારની ટેકનોલોજી આ બનાવો બનતા પહેલાના બનાવોને, સમાચારોને આતરીને વિરોધ પક્ષના નેતાઓના ફોન ટેપ કરી શકો છો. કોંગ્રેસના નેતાઓના તમે કોલ આતરી શકો છો. તો આ વિદેશી જે એજન્સીઓ આજે તમે કહો છો, એ એજન્સીઓના કોલ કેમ આતરી શકતા નથી? એને તમે કેમ પકડી શકતા નથી? અને એટલે જ કહેવા માંગીએ છીએ કે તટસ્થ તપાસ થાય. રામનવમીના પવિત્ર દિવસે નીકળીએ આપણે તો રામનું નામ લેતા લેતા નીકળીએ આપણે. અને નીકળીએ ત્યારે કોઈક મસ્જિદ કે દરગાહ આવે, એના કોઈક વીજળીના થાંભલા ઉપર કોઈક ધર્મનો ઝંડો હોય, એ ધર્મના ઝંડા ઉતારીને ત્યાં આપણે આપણા ઝંડા લગાવીએ, એના વિરુદ્ધના સૂત્રોચ્ચાર કરીએ, ઉશ્કેરણી કરીએ અને પછી જે તોફાનો થાય છે, ચોરે ને ચૌટે જે વિસ્તારમાં તોફાનો થાય છે, લોક જીભે, લોક મુખે બોલાય છે કે કેટલાક સત્તામાં બેઠેલા જવાબદાર લોકો આ તોફાન કરાવી રહ્યા છે. અમારી માંગ છે કે સરકારે સીસી કેમેરા લગાવ્યા છે, જેની દુકાનો મળી છે કે નુકસાન થયું છે એના સીસી કેમેરા છે, એને તમે ક્યારે લેશો? એમાં દેખાતા માણસોના કોલ ડિટેલ, કયા લોકો સાથે જોડાયેલા છે, એ કોલ ડિટેલની ઇન્ક્વાયરી કરીને એમાં જે આ કાવતરામાં સામેલ હોય એવા લોકોની તાત્કાલિક ધરપકડ કરી અને ગુજરાતમાં આવા બનાવો બનતા રોકો એવી વિનંતી કરીએ છીએ. આ 2-4 મુદ્દાઓ આપના ધ્યાને મૂકવાના હતા અને એટલા જ માટે એક આપ સૌને તાત્કાલિક બોલાવીને આ વાતો કરવાની હતી, મુદ્દાઓ મૂકવાના હતા. થેન્ક યુ વેરી મચ.